હેલો વિદ્યાર્થી મિત્રો, SGRS ઓનલાઈન ગુરુકુલમાં હું પિયુષ સોલંકી આપ સૌનું સ્વાગત કરું છું. એક જ લેક્ચરમાં આપણે 2 માર્ક્સનું કામ કરી ચૂક્યા છે સપોઝિશનનું. આ 2 મિનિટની અંદર આપણે કામ કરવાનું છે એક જ ફંક્શન એક્સપ્રેસિંગ ચોઇસ. 2 જ મિનિટ ધ્યાન આપો અને 2 માર્ક પ્રાપ્ત કરો. આગળ જોઈએ, ફંક્શનનું નામ છે એક્સપ્રેસિંગ ચોઇસ. એનો મતલબ થાય પસંદગી દર્શાવવી. બરોબર. ઓળખ સૂચક શબ્દમાં કયો હવે એક જ વર્ડ મિત્રો યાદ રાખવાનો, વુડ રેધર વાક્યમાં આવવું જોઈએ. વુડ રેધર આ શબ્દ વાક્યમાં આવે એટલે આપણા મગજમાં ફંક્શન એક્સપ્રેસિંગ ચોઇસ આવવું જોઈએ. બે ચોઇસ આવે, એક અલ્ટરનેટિવ આવે અને એક એક્સપ્રેસિંગ આવે. એક્સપ્રેસિંગ ચોઇસ ની અંદર શબ્દ આવવો જોઈએ વુડ રેધર. વુડ રેધર પછી V1 આવવું જોઈએ. વુડ રેધર શબ્દ આવે ત્યારબાદ વાક્યમાં આવતું ક્રિયાપદ મૂળ ક્રિયાપદ હોવું જોઈએ. આગળ જોઈએ, વાક્યમાં ધેનનો ઉલ્લેખ પણ હોય છે. 3 નિયમ યાદ રાખવાનો. એક તો વુડ રેધર શબ્દ પછી વુડ રેધર પછી આવતું ક્રિયાપદ એટલે કે V1 હોવું જોઈએ. ત્રીજો નિયમ, વાક્યમાં ધેન હોવું જોઈએ અને જોઈએ. આટલું યાદ રાખો, 1 માર્ક 100% મળે વિદ્યાર્થી મિત્રો. એક્ઝામ્પલ જોઈએ આપણે તો કે ભાઈ વુડ રેધર આવ્યું તો કે આ પછી વોક એટલે ચાલુ, એક V1 છે પછી એવું ધેન. આંખો બંધ કરીને ટીક કરી નાખવાનો MCQ. એક્સપ્રેસિંગ ચોઇસ નો વિકલ્પ છે. આગળ જોઈએ, વુડ રેધર પછી ગેટ V1 આવી. 100% આપનો 1 માર્ક છે પાપો થઈ જશે વિદ્યાર્થી મિત્રો. એક્સરસાઇઝમાં આ રીતનું આપણે બોર્ડની ધોરણ 12 બોર્ડની એક્ઝામમાં વિદ્યાર્થી મિત્રો એક ટોપિક પૂછાય એક્સપ્રેસિંગ ચોઇસ નો, તો આપણે આમાંથી વુડ રેધર V1 ને ધેન ગોતવા જવું પડે. આમાં ક્યાં છે વુડ રેધર V1 અને ધેન. કોઈને પૂછવા જવાનું, ભગવાનનું નામ લઈને સી ટીક કરી નાખવાનો. આગળ જોઈએ આપણે, આની અંદર વુડ રેધર V1 ધેન છે વાક્યમાં કાચ છે તો વિદ્યાર્થી મિત્રો 100% સાચું. 2 જ મિનિટની અંદર સપોઝિશન ક્લિયર કર્યું, 2 જ મિનિટની અંદર આપણે ચોઇસ ક્લિયર કર્યું. તો હવે આવનારા વિડીયોને વેઇટ કરો, રાહ જોવો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો ચેનલને. અસ્તુ. જય સ્વામિનારાયણ.